યોગેશભાઈ મેટાલિયા હાજાનગર, શંભુભાઈ વાળા, ભાઈ શ્રી હિરણભાઈ વાઘેલા, કિશનભાઈ મેર, કાંતિભાઈ, રાજભાઈ સોલમિયા, ભાઈ શ્રી ભાદાણીભાઈ, પરેશભાઈ અને જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમનું હું શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. વધારે વ્યક્ત નહીં આપતા, મારે તો અહીં લોકલ પ્રશ્નોનું કહેવાનું છે, કાંઈ કહેવાનું નથી. બંને ઉમેદવારોનું કહેવાનું છે. અને બીજું કહું છું કે જેને મારી ઉપર ફરિયાદ કરવી ને કરી નાખજો. ભાજપ વાળાને ખુલ્લી ચીમકી આપું છું અને ધમકી આપું છું કે તમારા તેવડ હોય તો મુન્નો ચોગટ છે ને એ તમારી ભાજપની પોટ અને વીડિયા એની તેવડ છે એની સડાવે છે. તમે ગરીબ માણસોને હેરાન ન કરો. આ તમને જાહેર ચીમકી આપું છું. તમે તેવડ વાળા હો, પાણી વાળા હો, તો મુન્નો ચોગટ લે એકવાર તમારામાં તેવડ તો ધરપકડ કરો. તમને ખ્યાલ આવે કે કોળી શું છે. નાલાયકો, ભાજપના કૌરવો, તમને કયા શબ્દોમાં મારે કહું? તમે નપુંસક છો. તમે નાના માણસોને તમે પોલીસને હાથો બનાવી અને એલસીબી ધમકાવો છો. તમારી તેવડ છે. ભાજપના હરેક કૌરવોને હું ચેતવણી આપું છું કે શાંતિથી ચૂંટણી પૂરી થવા દો. 2017 જેવું વાતાવરણ ન કરાવો. અમે એની કોળી છે, એનો એક મુન્નો ચોગટ છે. 2017 માં તમને જે લેર આવ્યો હતો ને લુગડા હાથમાં, એ હજી મારામાં તેવડ છે. એટલે મહેરબાની કરીને કોળીને હેરાન કરવાનું બંધ કરી દેજો. વાત કરવી છે ભાઈ શ્રી ઉમેશભાઈની કે જેઓ બોટાદમાં 1200 કરોડની ગ્રાન્ટ લાવી અને આ બોટાદને હરિયાળું બનાવ્યું છે. ત્યાં જીઆઈડીસી ની જેમને માંગણી કરી અને જીઆઈડીસી ના કામ ચાલુ છે. ઉમેશભાઈ શિક્ષિત છે, એને ભાજપ વાળા જેવું નથી કર્યું. દારૂની બોટલ આપવાની, જમણવાર કરવાનું. ઉમેશભાઈ એવું લક્ષ્ય લીધું. હરેક ગામના સરપંચને બોલાવીને એવું કીધું કે ભાઈ હરેક આપણા તમારા ગામનો કોઈ પણ યુવાન દારૂ તો સમજ્યા, પણ જો માવો ન ખાય ને તો અલગથી તમારે હરેક ગામમાં 5 લાખની ગ્રાન્ટ આપી. આ ઈ માણસ છે, શિક્ષિત છે. તમે સમજો ને એને એવા વિચાર તેવા એટલે જ આવે. વાત કરવી છે આપણા અગાઉના લોકસભાના ઉમેદવાર હતા જે જીતેલા કોળી સમાજના લોકો ઉપર જેને 10 વર્ષ સુધી 2 ટર્મ સુધી શાસન કર્યું, બેન શ્રી ભારતીબેન. એક પણ સમાજનું કામ નથી કર્યું. જાહેર સ્ટેજ ઉપરથી નામ લઈને કહું છું, કામ નથી કર્યું એટલે નામ લઈને કહેવાની મારા તાકાત છે. એક પણ સમાજનું કામ નથી કર્યું. એ પોતે ભારતીબેન હિલરાઈમાં આપણા કોળી સમાજની આપણા વડીલોએ જે જમીન લીધેલી છે કોળી સમાજની દીકરીઓ માટે થઈને હોસ્ટેલ બનાવવા માટે થઈને 2 ટર્મ સુધી પોતે લોકસભાના સંસદ રહ્યા, પણ એક પણ એકનું કામ એને નથી કર્યું. વાત કરવી છે અત્યારે જે ભાજપમાંથી લોકસભાના ઉમેદવાર છે એવા નીમુબેન બાંભણિયાની. એ પણ 2 ટર્મ સુધી મેયર રહ્યા છે અને એ પણ નીમુબેન બાંભણિયા છે. એ પણ હિલરાઈમાં જે આપણે કોળી સમાજની જે આપણા વડીલો પાર્ષદ જમીન લીધેલી છે એ પોતે ટ્રસ્ટી છે, એને પણ એક પીટાળાનું કામ નથી કરાયું. નીમુબેન એવું કહેતા હતા, હું નીમુબેનનો વિરોધ એટલે કરું છું, કોળીની દીકરી હોય તો ભલે હોય. એને એવું કીધું ભાઈ મુન્નાભાઈને કહો મારા આવા વિડીયો ન બનાવો. ભાઈ મેં હું ખોટો વિડીયો બનાવ્યો? એને આપણા સમાજના લોકોને એવું કીધું કે હું કોળીની દીકરી છું. તો નીમુબેનને કહેવા માંગુ છું કે જ્યારે સમાજની દીકરી પર અત્યાચાર છો ત્યારે તમે કોળીની દીકરી નહોતા, ત્યારે તમને ખબર ન પડતી કે કોળીની દીકરી પર અત્યાચાર થાય છે. આજે તમારે મત જોતા છે તો તમે કોળીની દીકરી બની ગયા. એટલે નીમુબેન બાંભણિયાને પણ હું કહું છું કે વારંવાર જ્યાં હોય કોળી સમાજને બદનામ ન કરતા. તમે ખોટા છો અને ખોટાની અમે આજીવન વિરોધમાં રહીશું. વાત કરવી છે મનસુખ માંડવિયાની. આ નીમુબેન બાંભણિયા છે ને રમકડું છે. અમો શાહ જે ભાવનગરના એક સિનિયર આગેવાન છે ભાજપના, એ અને મનસુખ માંડવિયાનું રમકડું છે. આ નીમુબેન બાંભણિયા રિમોટ તો એ બેયના હાથમાં છે. આને ઊંચી આંગળી કરવાની છે. આ કોળી સમાજનું એક પણ કામ કરવાની તાકાત નહીં ધરાવે. નીમુબેન બાંભણિયા છે. રાતે ફોન કરજો તમે 10 વાગે, બીજા લોકો ઉપાડે. તો પહેલા વિડીયોમાં મેં કીધું એટલે અન્ય સમાજના લોકો એનાથી દૂર થઈ ગયા. કેમ ભાઈ? એટલે હું મારા કોળી સમાજને એટલી વિનંતી કરવા માંગુ છું કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા, એનો ક્રમાંક નંબર છે 1, એનો નિશાન છે સાવરણો
આપણે આપણા કુળદેવીના સોગંદતાને કહેવાનું છે અસલ કોળી વ્યક્તિ આપણે ઉમેશભાઈને જ મત આપવાનો છે. એવું ન માનતા હું પણ ઉમેદવાર છું, અપક્ષ ઉમેદવાર. હું એને જાહેરમાં ટેકો કરું છું. મારી સાથે 200 યુવાનો છે. હું એને જાહેર ટેકો કરું છું. મારા ભાઈને કોળી સમાજનો હાવસ છે. કોળી સમાજ માટે થઈને જેને પ્રશ્નો ઉઠાવેલા છે એવા ભાઈ શ્રી ઉમેશભાઈને આપણે મત આપશું. એવા બધાએ પ્રતિજ્ઞા લેવાની છે. અહીંયા હું મારા પાછળને વિરામ આપું છું અને હવે પછીનો વક્તવ્ય ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણ આપશે. એ પહેલાં હું 2 હાથ જોડીને બધાને વિનંતી કરું છું મારા કોળી સમાજના ભાઈઓ તથા બહેનોને કે આવા આપણને શિક્ષિત ઉમેદવાર મળ્યા હોય તો એમને આપણે જંગી બહુમતીથી આપણે જીતાડવો જોઈએ એવી આપણી ફરજ છે. અસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ.